આ તો કોઈ નો ચલાવી લે ને. તમારા કે મારા ઘરમાં કોઈ ઘૂસીને એમ કે આ મારું ઘર છે ભાઈ ખાલી કરો, તો કેવી રીતના આપણે ચલાવી લેશું આ વાત? અને જો હજી તમે કહું છું કે કોર્પોરેટ વોરના એંધાણ ક્યાંથી થાય છે, આજ સુધી કોઈ દિવસ આવા વિઝ્યુઅલ્સ અદાણી ગ્રુપના આવ્યા નહોતા. અને હવે ખેડૂતો એમ કે તમે સાખી નહીં લે એટલે ઘણું એ લોકોએ સહન કર્યું છે. હવે કોર્પોરેટ વોરની જો વાત કરતો હોય, કચ્છમાં હું જે કહેતો જે વિગતો મને મળી છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના લોકો કઈ રીતના ઘૂસ્યા કચ્છમાં અને બધી વિગતો કેવી રીતના ભેગા કરી રહ્યા છે, તો આની પાછળ રિલાયન્સ નહીં હોય એની શું ખાતરી એ સમજવું પડે, એ એંગલ સમજવો પડે. કારણ કે વિઝ્યુઅલ્સ જે રીતના વાયરલ થયા છે બધી જગ્યાએ, બરાબર છે. અને બધા જ કોઈ આમાં હવે બધા જ રિપોર્ટ કરતા નથી. અમુક લોકો જ આપણા તમારા મારા જેવા જ રિપોર્ટ કરે છે, સમજો તમે, બરાબર છે. એટલે પોઈન્ટ આ છે કે આમાં કોર્પોરેટ વોરનો એંગલ છે ને, આ અદાણી ગ્રુપે સમજી લેવું પડે કે આ કોર્પોરેટ વોરમાં એ લોકોને નુકસાન ઈ જ થશે કે કચ્છમાં જે રીતના 7.5 લાખ કરોડનું રિલાયન્સનું રોકાણ આવી રહ્યું છે ને, કચ્છમાં ઘૂસ્યું, પછી તમે જામનગરમાં ગયા, જામનગરમાં હવે તમે સિક્કામાં જઈ રહ્યા છો, બધું કરી રહ્યા છો, પણ આ કોર્પોરેટ વોરનો ભોગ આ કિસાન બની રહ્યો છે.